વિપસના બીજો દિવસ સંપ્રદાય છોડી શરીરમાં પરમાત્માને જાણવા છે. તો પહેલું કે સાધનાનો બીજા દિવસથી કઠણાઈઓ તો છે જ, તે સહન કરવો જોઈએ. તો સફળતા માટે બે વાતને સમજો. એક તો જેમ અહીં બતાવેલ છે તે જ રીતે કાર્ય કરવું, પોતાની મરજી મુજબ જોડવું એ નથી, અને ખૂબ જ ધીરજથી કાર્ય કરવું. મન દોડે છે તેને વાળવું છે, મનને સ્થિર કરવું છે. ટેન્શનમાં રહેવું નથી, કેવળ પરમાત્માને જાણવા છે. બસ આટલું જ કરો, આળસ ન કરો. જો ધીરજથી કરશો તો લક્ષ્ય સુધી પહોંચી જશો. આપણા લક્ષ્ય સુધી પહોંચવા માટે જાતે મહેનત કરવી પડશે, અને સર્વે પ્રકારના પાપો ન કરવા, સારા કર્મ કરવા. તો તે પાપ કર્મ શું છે અને સારા કર્મ શું છે? તે વાણી કે શરીરથી બીજા પ્રાણીઓને નુકસાન કરવું તે પાપ છે. જે કર્મથી બીજાને સુખ થાય, શાંતિ થાય, તે પુણ્ય કહેવાય છે. એ જ સારું કર્મ કરવું છે. તો બીજો કે ભગવાન બુદ્ધ ત્રીજી વાત ચિત્તને નિર્મળ કરવાની કહે છે. જ્યારે ચિત્ત નિર્મળ થઈ જશે ત્યારે અનંત કરુણા, મૈત્રી અને વધુ સમાન ભાવ થશે. તે જ કલ્યાણ જ કરશે. ત્રીજું કે અગ્નિ ચિત્તની શુદ્ધિથી ધર્મના માર્ગ. તે સમયની ભાષા માટે 8 નિયમોનો પાલન કરવાનું હોય છે, અને લોકો તેને આર્ય કહે છે. તો 8 નિયમોનો માર્ગ કોઈ સંપ્રદાયનો માર્ગ નથી, તે સર્વે લોકોનો માર્ગ છે. તે સૌને અનુભવ કરવો છે. ચાલો આ પરમાત્માના માર્ગને સમજીએ. તે માટે 3 નિયમ છે. એક શીલ, બીજું સમાધિ અને ત્રીજું પ્રજ્ઞા. તો શીલનો અર્થ છે સદાચાર. શીલમાં ધર્મના 3 નિયમ છે. સમયની વાણી, અને તે વાણી શુદ્ધ અને પવિત્ર હોવી જોઈએ. તે વાણીનો મેલ શું છે? જે જૂઠું બોલવું, કે કોઈને છેતરવું, કે છળકપટ કરવી, વાણી બોલીને કોઈને દુઃખ વર્તે, તે ચુગલી કરે છે, તેથી એકબીજાનો પ્રેમ તૂટે છે. તે વાણીથી 4 પ્રકારના પાપોથી બચવાનું છે. 7મું કે સમયનું કર્મ. શરીરથી શુદ્ધ પવિત્ર હોવું જોઈએ. કોઈ પણ પ્રાણીની હત્યા કરવી નહીં, બીજાની કોઈ વસ્તુ ચોરી લેવી નહીં, ને વ્યભિચાર કરવો નહીં, અને તમોગુણી આહાર કરવો નહીં. આ શરીરના 4 ખોટા કર્મોથી બચવું. તો જ શરીરના કર્મ આપોઆપ નિર્મળ શુદ્ધ થઈ જશે. હવે 8મું કે સમયની આજીવિકા, એટલે કે દરેક કાર્ય કોઈને નુકસાન ન થાય અને પૂરી ઈમાનદારીથી કર્મ કરવું. કોઈનો વિશ્વાસઘાત ન કરવો. બસ આ જ સમયની આજીવિકા છે. 9મું કે સમાધિ વડે મનને વશ કરી શકાય છે. સત્ય કર્મ વડે તો વ્યાયામ, કસરત વડે શરીરના રોગ મટે છે અને સદ્ગુણ વધે છે. તો સમાધિનો અર્થ જાગૃતતા વર્તમાનની હોવી જોઈએ, અને ભૂતકાળ કે ભવિષ્યકાળને ભૂલીને આ વર્તમાનમાં શ્વાસને જોવું. આમ પરમાત્માને જોવાનું છે, પણ આમ પહેલું શ્વાસને જોવું. આમ સ્થૂળથી શરૂઆત કરી અને સૂક્ષ્મ આત્મા તરફ જવું છે. તો નાકમાં ડાબે જમણે આ ત્રિકોણ સ્થાનમાં આમ મતલબ આ બાજુ દબાવો, પછી આ બાજુ દબાવો, આમ જોવું.
આમ તથા કરવાથી આ શ્વાસથી સૂક્ષ્મણા ચાલુ થશે, તેનો અનુભવ કરવાનો છે. 11મું ત્યારે તો નાકના આ ત્રિકોણી સુધી જ રાખવો છે. તે સમયની સ્મૃતિ છે. તે વડે જ્ઞાનથી અનુભૂતિ થશે. વળી સમાધિનો અર્થ છે ચિત્તની એકાગ્રતા. મન કોઈ પાખંડમાં નથી ને, તો મનની માત્ર એક એકાગ્રતા સમયની સમાધિ સતત જાગૃતિ છે અને વેર ઈર્ષા મોહ છોડી દેવા છે, તે જ સમયની સમાધિ છે. 12મું કે આપણે શ્વાસને જોશું ત્યારે વેર ઈર્ષા થતો નથી અને ન તો કોઈ શંકા કે મોહ થતો નથી. અને મોહ વિનાની અવસ્થામાં વર્તમાન ક્ષણનો પરમાત્મામાં પ્રેમ પ્રતિ જાગ્રત છે, તે સમાધિ કહેવાય છે. હર પળની હર ક્ષણની જીવન ચાલ્યું જાય છે. જે જતી રહી તે પળની પાછી નહીં આવે. માટે પોતાનું થાય સારું અને થાય સારું સર્વનું. દરેકનું મંગળ કરે તે શુદ્ધ ધર્મ કહેવાય છે. એને જ ધર્મ કહેવાય છે. શ્વાસને દેખતાં દેખતાં આત્મા પ્રગટ થાય છે. આત્માને દેખતાં દેખતાં પરમાત્મા સુધી પહોંચી જવાય છે. ધર્મ નહીં ખોટી માન્યતા, ધર્મ નહીં ખોટું વર્તન, ધર્મ નથી ખોટી કલ્પના, ધર્મ છે આત્માની ઓળખાણ. જેમ જેમ આત્મા જાગૃત થાય તેમ ચિત્તના જાય વિકાર. પછી ભલે હિન્દુ હોય કે પછી ભલે બૌદ્ધ હોય કે પછી ભલે મુસ્લિમ હોય કે પછી ભલે જૈન હોય, કે જ્યારે મન મેલું કરે ત્યારે થાય આળસ કે બેચેની અને મતભેદ થાય છે. તો આ મતલબ કે વર્ણભેદ છોડે તો આ મતભેદ છૂટે છે. અને ખરેખર મતભેદ છોડવા જ માટે જ યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન ને સમાધિ આ યોગના આ અંગ છે, તે વડે જ સિદ્ધિ થાય છે. તો યમના નિયમ અહિંસા, સત્ય, અસત્ય, બ્રહ્મચાર્ય, અપરિગ્રહ, અહિંસા શરીરની અહિંસા, વાણીની અહિંસા એટલે કોઈને કટું બોલી દુઃખ ન દેવું તે, અને મનની અહિંસા એટલે કે મનથી પણ કોઈનું ખરાબ ન ઈચ્છવું. અહિંસાના પાલનથી કામ, ક્રોધ, લોભ, મોહ, વેર, ઈર્ષા અને સ્વાર્થ વગેરે રાક્ષસોનો નાશ થાય છે. બીજું કે સત્યને જ ઈશ્વર કહેવાય છે. તો સત્ય બોલો અને જૂઠું બોલવાનું છોડી દો. પરંતુ ખોટું બોલીને બીજાનું ભલું થતું હોય તેને જૂઠું કહેવાતું નથી. છતાં સત્યને જ બરાબર સમજીને પ્રમાણિક લોકો સાથે સત્ય જ બોલવું. જૂઠું બોલવાથી જન્મથી માંડીને તે જે કાંઈ પુણ્ય કર્યું છે તે પુણ્ય કૂતરાને મળે છે. આ જૂઠું બોલનાર ભિખારી બને છે. આ મનુસ્મૃતિ પાના નંબર 165, 166 અને શ્લોક નંબર 90-93 પુરાવો છે. તે નરકમાં જાય છે. તો ત્રીજું કે અસત્ય એટલે ચોરી ન કરવી. જે પોતાનું નથી તેવું કંઈ પણ પોતાનું માની લેવું તેને ચોરી કહેવાય છે. જે વસ્તુની ચોરીથી હિંસામાં જન્મે છે એ મનુસ્મૃતિ પાના નંબર 288 શ્લોક નંબર 59 પુરાવો છે. તો ચોરી કરીને જે તે જીવોમાં જન્મ થવું પડે છે. તો આજથી ચોરી છોડી દો. ચોથું કે બ્રહ્મચાર્ય એટલે વિચાર, વર્તન અને આરામમાં બધી જ ઇન્દ્રિયોને સંયમમાં પાલનથી આધ્યાત્મિક જ્ઞાન જલ્દી પ્રગટ થાય છે તથા શરીરમાં શક્તિ રહે છે. તો તે બ્રહ્મચારીનું પાલન કરો ભાઈઓ. બાકી પાંચમું અપરિગ્રહ એટલે લોભને કારણે ખોટો સંગ્રહ ન કરો. વધુ સંગ્રહથી પોતાને તથા પડી રહેલી જે ચીજો તે સડે છે, બગડે છે ને તેનાથી મતલબ કે મનમાં દુઃખ થાય છે. તે વળી મતલબ કે ઘણું ખરીદીને તમે એક જગ્યાએ જમા કરો
તો જે છે ને બીજાને જરૂરી પડે તે મોંઘ્યું થાય છે અને તેનાથી મતલબ બીજાને દુઃખ થાય છે અને તે સંગ્રહ કરવાથી દુષ્કાળ પણ થાય છે. તમને વિશ્વાસ નથી પરમાત્મા જે દિવસે જે વર્ષે જે જીવોનો વધારે જન્મ થાય છે તે વર્ષે વરસાદ સારો થાય છે. તમે યાદ કરો જ્યારે તીડ કે મચ્છર માખ વધારે વધે એ સાલ વરસાદે આગલી સાલ સારો થયો હોય છે, કારણ કે એને ખબર છે કે મેં આ જીવોનો જે વધારાનો જન્મ આપ્યો છે તો એના માટે હું આહાર પણ તૈયાર કરું. તો અપરિગ્રહ એટલે ખોટો સંગ્રહ છોડી દો. હવે નિયમ પાળો કે શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રાણી ધ્યાન. તો શૌચ એટલે શરીરની શુદ્ધિ કે પવિત્રતા. બે પ્રકારની છે. શરીર જળથી મન શુદ્ધ થાય છે. શરીર જળથી શુદ્ધ થાય છે, મન શુદ્ધ સત્યથી થાય છે. જીવાત્મા વિદ્યા અને તપથી પવિત્ર થાય છે. બુદ્ધિ પરમાત્માના જ્ઞાનથી શુદ્ધ થાય છે. આ મનુસ્મૃતિ પાના નંબર 113 શ્લોક 109 પુરાવો છે. તો સંતોષ શરીરને ટકાવવા, જે પદાર્થો સિવાય ન રાખવા, તો મન વશ થાય છે. તપ 3 પ્રકારના છે. શરીરથી દેવ, ગુરુ, માતા પિતા વગેરેનું પૂજન કરવું, પવિત્રતા અને હિંસા ન કરવું, વાણીથી સત્યપ્રિય બોલવું અને પરમાત્માને નિત્ય યાદ કરવા, અને મનથી મૌન, પ્રસન્નતા, આત્મસંયમ અને ભગવાનની શુદ્ધિ રાખવી, ભગવાનની ભાવન શુદ્ધિ રાખવી. આ ગીતા અધ્યાય 17 શ્લોક 14 થી 16 પુરાવો છે. તો સ્વાધ્યાય વેદ શાસ્ત્રો વાંચેલું યાદ રાખવું ને ઈશ્વરના શરણે જવું, તે સ્વાધ્યાય કહેવાય છે. 5મું ઈશ્વર પ્રાણી ધ્યાન. ઈશ્વરને ધારણ કરવા, પોતાને સૂક્ષ્મ વ્યાયામ તથા તન મન તથા આત્માથી પ્રેમથી ઈશ્વરને સમર્પિત થઈ ભળી જવું, તેથી મોક્ષ મળે છે. આ પરમાત્મા અહીંયા મોજૂદ છે, એની અંદર ભળી જવાનું છે. તો આસનો ઘણા છે, પણ સૂક્ષ્મ ક્રિયા બંને હાથના મતલબ કે આંગળાને આમ ખોલો અને આમ ભીડો. હાથના આંગળા ખોલો ને ભીડો, તેનાથી તમારા શરીરમાં ક્યારે પછી મતલબ તકલીફ નહીં થાય. પછી કાંડાને મુઠ્ઠીને આમ હાથ પંજો કરો અને મુઠ્ઠીઓને આમ વાળો. પછી ગુડાને અંદર રાખીને મુઠ્ઠી વાળો. આ બધા ઘણા જે તમને આવડતા હોય એ આસન કરો. તે આસન વડે જરૂરી સારું થાય છે. પછી ખાઈને વજ્રાસન ઉપર બેસો, તેનાથી તમારા શરીરમાં પાચન સારું રહે છે અને ઘણા બધા શરીરના રોગ મટે છે. પણ છેલ્લે જે મતલબ કે બધા આસન કર્યા પછી શવાસન રીતે કરવું. શવાસન રીત બિછાનું પાથરીને સીધા સૂઈને બંને પગ વચ્ચે થોડું અંતર રાખી, પગના પંજા બહાર રાખી, હાથ બંને શરીરની બાજુમાં હથેળી પર રાખીને સંપૂર્ણ રીતે ઢીલું કરી, આંખો બંધ કરી, લાભ શરીરના અંગોઠા આગળના ટેરવા, પંજો, લક, એડી ઉપર, ગોઠણ, સાથળ, એક પગ રિલેક્સ કરી, બીજો પગ રિલેક્સ કરી, કરોડરજના 33 માણકા રિલેક્સ કરી, ગરદન, અન્નળી, પેટ, નાનું આંતરડું, બરોળ, એપિનેસ, મોટું આંતરડું, ગુંદા, જનેન્દ્રી, ઇન્દ્રિયો, સંડાસ, પ્રોસ્ટેટ, પિંક્રિયાસ, કિડની બંને, હૃદય, ફેફસાં, લીવર, પિત્તાશય, હડપચી, ગાલ, દાંત, આંખ, કાન, જીભ, નાક, માથું, કપાળ, હોઠ, માથાનો ભાગના સર્વે જગાએ આગના ચક્રની સુરતા વડે દરેક જગાએ જોવું. જે ભાગે દુખાવો છે ત્યાં વધુ સુરતાની દ્રષ્ટિ રાખો તો તે દુખાવો મટે છે. બાકીની જગાએ 1-2 મિનિટ રાખો. આખા શરીરની યાત્રા કરવાથી શાંતિ તથા સ્ફૂર્તિનો અનુભવ થશે અને લોહીનું દબાણ, અનિદ્રા, ટેન્શન, ગેસ, આંતરડા અને મળ રોગ વગેરે મટી જશે. તો ઘણા પણ પ્રાણાયામ કરો. તેમાં ખાસ મતલબ પ્રાણાયામ
અનુલોમ વિલોમ કરો. આ નાકને ડાબે બાજુ શ્વાસ ભરો ને જમણે કાઢો, જમણેથી લોન ડાબે કાઢો, તો તમારા શરીરના બધાય રોગ મટે છે. તો પ્રાણાયામ જે આવડતા હોય એ કરો. પછી પ્રત્યાહાર તે 5 પ્રકારનો છે. વિષયોમાંથી હટાવીને મન અને ઇન્દ્રિયોને સ્થિર કરી દેવા તે પ્રત્યાહાર છે. બીજો પ્રત્યાહાર કે જે જુએ છે તે બધું આત્મા છે એમ સમજવું તે પ્રત્યાહાર છે. ત્રીજું નિત્ય કરેલા કર્મોના ફળોને છોડી દે તે પ્રત્યાહાર છે. ચોથું પ્રત્યાહાર સર્વે વિષયો છોડી દે તે પ્રત્યાહાર છે. પાંચમો પ્રત્યાહાર 18 સ્થાનોમાં અનુક્રમે ધારણા કરવી તે પ્રત્યાહાર છે. પગનો અંગૂઠો, ઘૂંટી, પીંડી, ઢીંચણ, સાથળ, ગુંદા, લિંગ, નાભી, હૃદય, ગળાના છિદ્ર, તાળવું, નાક, આંખ, ભમરના મધ્ય, લલાટ અને મસ્તક આ સ્થાનોમાં અનુક્રમે ચડ ઉતરતા કર્મથી પ્રત્યાહાર કરવો. તેથી શરીર શુદ્ધ થાય છે. પછી ધારણા તે 3 પ્રકારની છે. એક આત્મા મનથી ધારણા કરવી. બીજી હૃદય આકાશમાં બહારના આકાશની ધારણા કરવી. ત્રીજી પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ તથા આકાશમાં 5 મૂર્તિની ધારણા કરવી. આ સાંડલ્ય ઉપનિષદ પાના નંબર 231માં પુરાવો છે. તો ધ્યાન તે 2 પ્રકારનું છે. એક સગુણ છે અને બીજું નિર્ગુણ છે. તે સારું નિર્ગુણ આત્માના સ્વરૂપનું ધ્યાન થાય છે. બીજું તે નિર્ગુણ છે. બીજું સગુણ એટલે મૂર્તિનું ધ્યાન સગુણ છે. મૂર્તિ એટલે પથ્થરની નહીં, આ જીવતા આત્માની મતલબ કે મૂર્તિને મતલબ કે સગુણ કહેવાય. બાકી ઝાડની, લાકડાની કે પથ્થરની બનાવેલી મૂર્તિનું સમજતા નહીં. તે સમાધિ 2 પ્રકારની છે. એ સપ્રઘાત સમાધિ અને બીજી અસપ્રઘાત સમાધિ. તે સપ્રઘાત પ્રકૃતિ અને આત્માની અનુભૂતિ થાય છે. બીજું અસપ્રઘાત સમાધિમાં આનંદદાયક પરમાત્માની અનુભૂતિ થાય છે. તે જ્ઞાન ગાતા એ ત્રિપુટી વિનાની છે. તે પરમાનંદ સ્વરૂપ છે અને શુદ્ધ ચેતનમય છે. આ અવસ્થા તે સમાધિ કહેવાય છે. બીજા નંબરની તે ઉત્તમ છે. અને આમ જાગૃત થયા પરમાત્મામાં આમ સુરતારી પુરાણી તો તરત જ તમારી આ સમાધિ કહેવાય છે. તો આવી સમાધિથી જ મનુષ્યમાં એક માનવ ધર્મ એટલે કે વેદ, ગીતા વગેરે ધાર્મિક ગ્રંથ પર આધારિત સત્ય સનાતન ધર્મ ધારણ કરવાથી પોતાનું તેમજ સંસારના બધા જીવોનું કલ્યાણ થાય છે. જેનાથી બીજાને અન્યાય અને હિંસાનો વ્યવહાર થતો નથી. હે અર્જુન, તું સર્વે ધર્મ છોડીને તું મારા એકના શરણે આવ. હું તને સર્વ પાપોથી છોડાવીશ. પણ શરત કન્ડિશન એટલી કે તું શોક ન કર, મોજ શોક ન કર. તો ગીતા અધ્યાય 18 શ્લોક 66માં પુરાવો છે. તો એક જ સનાતન એટલે પરમાત્મા કાયમ રહે છે, સર્વ જગ્યાએ સમાન રહે છે, જે કપાતા નથી કે ભીંજાતા નથી કે બળતા નથી, સુકાતા નથી. તે સનાતન પરમાત્મા છે. આ ગીતા અધ્યાય 2 શ્લોક 24માં પુરાવો છે. તો 2 પદાર્થ છે. એક જડ છે, બીજો ચેતન છે. તે જડ જેમાં જ્ઞાન હોતું નથી તેમજ તેને સુખ દુઃખનો અનુભવ થતો નથી. જેમ કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ વગેરે જળ વસ્તુ છે. બીજી ચેતન વસ્તુ છે જેમાં જ્ઞાન હોય છે અને સુખ દુઃખને સમજી શકે છે. એમને ચેતન કહેવાય છે. જેમ કે આત્મા અને પરમાત્મા, તેમાં વળી જીવાત્મા સુખી પણ થાય છે અને જીવાત્મા દુઃખી પણ થાય છે. પરંતુ પરમાત્મા ક્યારે પણ દુઃખી થતા જ નથી. તે પોતાની માયાને 2
પ્રકૃતિથી સર્વે ભૂત માત્રને બનાવે છે અને તે સર્વ જગતને ઉત્પાદક તથા સાર પણ તે પરમાત્મા કરે છે. તે સર્વે પરમાત્મા રૂપી દોરામાં મણકાઓ સર્વે જીવો પુરાયેલા હોય છે. તે સર્વે ભૂતોનું સનાતન બીજ પરમાત્મા છે. આ ગીતા અધ્યાય 7 શ્લોક 4 થી 10 પુરાવો છે. તો હજારો લોકોમાં કોઈક સિદ્ધિ માટે પ્રયત્ન કરે છે અને પ્રયત્ન કરતાં સિદ્ધિમાં પણ કોઈક જ પરમાત્માને જાણે છે. આ ગીતા અધ્યાય 7 શ્લોક 3 પુરાવો છે. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠિત બનો. એટલું કહી હું મારી વાણી વિરામું છું.